આપણે આગળ જોઈએ રેશિયો ટેસ્ટ. આપણે આગળ જોઈ ગયા રૂટ ટેસ્ટ, બરાબર ને, જેમાં આપણે સિક્વન્સને આપણે શું કરતા હતા, nth રૂટ લઈ લેતા હતા. આપણે અહીંયા આગળ શું કરવાનું છે, તો આપણે રેશિયો લેવાના, એના દરેક સ્ટેપનો શું લેવાનો, આપણે રેશિયો લેવાનો. આપણે એનમાં સ્ટેપનો રેશિયો લઈને એની આપણે સુપ્રીમમ ફાઇન્ડ કરવાની, અને પછી એની લિમિટ ફાઇન્ડ કરવાની, અને સુપ્રીમમની લિમિટ ફાઇન્ડ કરવાની. એ જો લેસ ધેન 1 હોય તો એ કન્વર્જિસ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોય તો એ ડાયવર્જિસ છે. ઓકે, એટલે આપણે જો કોઈ સિરીઝ આપેલી હોય સિગ્મા an converges if limit n tends to infinity supremum of an plus 1 upon my an is less than 1, and diverges if an plus 1 upon my an is greater than equal to 1 for every n is greater than equal to n0, where n0 for some fixed integer. એટલે કે તમારે આ સ્ટેટ અહીંયા આગળ ફક્ત આપણે રેશિયો ટેસ્ટ જ લખેલું છે, સ્ટેટ એન્ડ પ્રૂવ રેશિયો ટેસ્ટ. તો આપણે સ્ટેટમેન્ટ પણ આપણે જાતે યાદ રાખવાનું રહેશે, એન્ડ પ્રૂફ પણ જાતે છે. એટલે કે જેવા જેવા થિયરમના હોલ નેમ નામ છે એવા આપણે બધા જ ફરજિયાત એના સ્ટેટમેન્ટ વિથ પ્રૂફ યાદ રાખવી પડશે, બરાબર છે. જેનાથી આપણે સ્ટેટમેન્ટના 2 માર્ક્સ હોય છે અને બાકીના માર્ક્સ છે પ્રૂફના હોય છે. જોઈ લઈએ પ્રૂફ છે. કેસ 1 માટે કન્વર્જિસ પ્રૂફ કરીએ. કન્વર્જિસ માટે ધારો કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ એની આલ્ફા છે, બરાબર છે. એટલે કે એને પહેલાં આપણે સિરીઝ લઈએ છીએ, લેટ tn ઇક્વલ ટુ an પ્લસ 1 અપોન an. એક નવી આપણે tn બનાવી દીધી, nની વેલ્યુ 1, 2, 3 અપ ટુ માટે an પ્લસ 1 અપોન an કોમન પોઈન્ટ શું થઈ ગયો, ડિવાઇઝર જે વેલ્યુ આવે એને શું કીધું, tn મળી. એટલે આમ પરથી t1, t2, t3 અપ ટુ વેલ્યુ મળશે. એન્ડ આલ્ફા લઈએ છીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ an પ્લસ 1 અપોનમાં an ની. ઓકે, એટલે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ tn એ કેવી છે, લેસ ધેન 1 છે. એ લેસ ધેન 1 આપણે લઈ લઈએ છીએ ને, લેસ ધેન 1 એટલે કે લેસ ધેન 1 એનો અર્થ શું થઈ ગયો, આલ્ફા ઇઝ લેસ ધેન 1. આલ્ફા ઇઝ લેસ ધેન 1, તો આલ્ફા અને 1 ની વચ્ચે એક પોઈન્ટ ધારીએ છીએ. ચૂઝ અ રિયલ નંબર બીટા સચ ધેટ આલ્ફા ઇઝ લેસ ધેન બીટા એન્ડ લેસ ધેન 1. સિન્સ આલ્ફા શું છે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ tn, tnની સુપ્રીમમ છે જે મળે આપણને એને આપણે n ટેન્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કરીએ છીએ, બરાબર છે. એને શું છે, આપણે આલ્ફા છે. અને લિમિટ એ આલ્ફા હોય તો બાય ડેફિનેશન પ્રમાણે લિમિટની કે ફોર ગિવન એપ્સેલન ગ્રેટર ધેન 0 there exists a positive integer n such that a small n is greater than equal to n, small n કેવા છે, greater than equal to n implies that tn is less than beta. એટલે કે આપણને જે tnની સિરીઝ મળશે આપણને, એમાં આપણને લિમિટની ડેફિનેશન પ્રમાણે એક એવો વચ્ચે ઇન્ટીજર મળશે કે એનાથીને તમામ મોટા એલિમેન્ટ લઈએ, એનાથીને બધા જ એલિમેન્ટ મોટા હશે, તો એવા બધા જ સ્ટેપ એ બીટા કરતાં કેવા હશે, લેસ ધેન હશે, બરાબર છે. કારણ કે આપણે શું કરે છે, આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન 1, ને આલ્ફાની વેલ્યુ 1 છે, 1 કરતાં લેસ ધેન છે, ને આલ્ફા એની લિમિટ છે, તો એનાથી વચ્ચેનો કોઈ પોઈન્ટ કરતાં પણ એના કરતાં એના વેલ્યુ કેવા થવાના, ઓલવેઝ લેસ ધેન જ થવાના, બરાબર છે. tn એટલે કે an પ્લસ 1 અપોનમાં an ઇઝ લેસ ધેન બીટા, સ્મોલ an પ્લસ 1 લેસ ધેન બીટા ઇન્ટુ મોડ ઓફ n. હવે an પ્લસ 1 કરતાં an કેવા છે, n કેપિટલ n કેવા છે, નાના છે, બરાબર છે. એટલે કે એની જગ્યાએ એપ્લાય કરીએ કે કેપિટલ an પ્લસ 1 એના કરતાં એક એલિમેન્ટ મોટા લઈએ તો પણ એ કેવું, n કરતાં n અને એનમાં એક ઉમેરીએ છે, એટલે કે શું હશે, એ સ્મોલ nની જ કંઈક વેલ્યુ હશે, બરાબર ને. તો કે એ પણ એના માટે પણ ટ્રુ રહેવાનું આ રહ્યું, એટલે કે an પ્લસ 1 ઇઝ લેસ ધેન બીટા ઇન્ટુ an, બરાબર છે. an 1 an છે, બુક્સમાં આવે તો ચેકી દેજો. હવે આ બધા જ માટે ટ્રુ છે. જો હવે an પ્લસ 1 એનની દરેક વેલ્યુ માટે શું છે,
એ એન પ્લસ વન ઇઝ લેસ દેન બીટા ઇન્ટુ એ એન થશે. હવે આનામાં એન પ્લસ વનમાં હજી એક ઉમેરીએ તો શું થશે? એ એન પ્લસ વન એનથી આગળનો વેલ્યુ લઈએ તો બીટા પણ શું થવાનું? અહીંયા એની જગ્યાએ આપણે એન પ્લસ વન મૂકીએ છીએ. એની જગ્યાએ શું મૂકીએ છીએ? આપણે એન પ્લસ વન પુટ કરી દઈએ તો પણ શું રહેવાનું? ટ્રુ રહેવાનું. એન પ્લસ વન ઇઝ લેસ દેન બીટા ઇન્ટુ એ એન પ્લસ વન. એટલે કે એ મોડ ઓફ એન પ્લસ ટુ એટલે કે એન પ્લસ ટુની જે વેલ્યુ હશે સિરીઝમાં એ કેવી હશે? બીટા ઇન્ટુ એન પ્લસ વન કરતાં લેસ દેન હશે. અને બીટા એન પ્લસ વન આના ઉપરથીને એ કેવાના કરતાં લેસ દેન છે તો કે બીટા ઇન્ટુ બીટા એન કરતાં ઓલવેઝ લેસ દેન જ થવાની. એટલે કે એન પ્લસ ટુ લેસ દેન બીટા ઇન્ટુ એન પ્લસ વન. બીટા એન પ્લસ વન ઇઝ લેસ દેન બીટા સ્ક્વેર એન. બરાબર છે? બીટા સ્ક્વેર એન. તો આ શું થઈ ગયું કહેવાય? એ જ રીતે હવે જો અહીંયા એન પ્લસ ટુ એટલે ફરીથી એની જગ્યાએ એન પ્લસ વન મૂકીશું તો આપણે શું મળશે? બીટા ક્યુબ એન. બરાબર ને? એ રીતે સરાઉન્ડ સિમિલરલી આપણે ચાલી જઈએ તો એ જ રીતે એન આપણે શું મળ્યું? એન પ્લસ ટુ લેસ દેન બીટા સ્ક્વેર એન. સિમિલરલી એન પ્લસથી શું હશે? લેસ દેન બીટા ક્યુબ એન. એન પ્લસ ફોર શું હશે? લેસ દેન બીટા ફોર એન. અપ ટુ સુધી ચાલી જશે એન પી સ્ટેપ સુધી આપણે લઈએ તો કે એ એન પ્લસ પી લેસ દેન બીટા રેસ ટુ પી એન. બરાબર છે? ટેક આપણે ધારીએ છીએ કે ધારો કે એન પ્લસ પી કેપિટલ એન પ્લસ પી જે વેલ્યુ આવે એને સ્મોલ એન કહી દઈએ તો શું મળશે? ટુ ઉપરથીને મોડ એન ઇઝ લેસ દેન બીટા રેસ ટુ એન માઇનસ પી. અહીંયાથીને પીની વેલ્યુ શું થશે? સ્મોલ એન માઇનસ કેપિટલ એન બી એન માઇનસ એન ઇન્ટુ એ એન. એ એન is less than bn into b raised to minus capital N into an. મોડમાં an is less than beta raised to minus capital N into an into small bn. હવે આપણે આને કૌંસમાં લઈ લઈએ. આપણે કેમ આવું કરીશું? તો જો એ આટલા માટે જ ખાલી આ વેલ્યુ પસંદ કરીએ આપણે. હવે એનના દરેક સ્ટેપ એ કેવા છે? આ બી ઇન્ટુ માઇનસ એન ઇન્ટુ એન સિરીઝ એટલે કે એ સિરીઝને બી રેઝ ટુ એન વડે મલ્ટીપલ કરતા નાના છે. તો આ તો શું થઈ ગયું? આ વેલ્યુ એઝ ઇટ ઇઝ નાખીએ અને બી એન તો શું થઈ ગયું? એ બી એન એનની વેલ્યુ વન માટે બી ગુણાશે, એન ટુ વેલ્યુ માટે ટુ ગુણાશે, એનની વેલ્યુ થ્રી માટે બી ક્યુબ ગુણાશે. તો આ તો જીઓમેટ્રિક સિરીઝ થઈ ગઈ. આ શું થઈ ગયું? જીઓમેટ્રિક સિરીઝ થઈ ગઈ. કઈ? તો કે આર્યા. આ જીઓમેટ્રિક સિરીઝ છે. કેમ? એનો રેશિયો શું છે? તો કે બી એનો રેશિયો થશે. ફર્સ્ટ સ્ટેપ શું થશે એનું? તો બી રેસ ટુ માઇનસ એન ઇન્ટુ એ એન એનું ફર્સ્ટ સ્ટેપ થશે અને બી એનો શું થશે? રેશિયો થશે. કે ફાઇનાઇટ એન સ્ટેપ સુધી કરીશું તો કે છેલ્લે બી રેસ ટુ સ્મોલ એન પાવર આવશે. તો એ તો એની શું થઈ ગઈ? જીઓમેટ્રિક સિરીઝ થઈ ગઈ. એન સિગ્મા બી એન ઇઝ અ જીઓમેટ્રિક સિરીઝ છે તો વિચ ઇઝ અ કન્વર્જન. કેમ? કારણ કે એનો રેશિયો બીટા છે અને બીટા ઇઝ લેસ દેન વન. આપણે આગળ જોઈ ગયા જેનો રેશિયો સિરીઝનો રેશિયો લેસ દેન વન હોય તો એ સિરીઝ એક કાયમી માટે કેવી હોય? કન્વર્જન્ટ હોય. તો સિગ્મા બી એન રેસ ટુ માઇનસ કેપિટલ એન ઇન્ટુ એ એન ઇન્ટુ બી એન ઇઝ એ કન્વર્જન થઈ જશે. બરાબર છે? આ કન્વર્જન્ટ હોય ત્યાંથી ઓલવેઝ નાની સિરીઝ પણ શું થવાની? કન્વર્જન થવાની. બાય કમ્પેરિઝન ટેસ્ટ સિગ્મા એ એન ઇઝ એ કન્વર્જન. ઓકે. કેસ 2 લઈ લઈએ. હવે આપણે રેશિયો કેવો લેવાનો છે? ગ્રેટર ધેન 1. તો એન પ્લસ 1 અપોનમાં એન ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 લઈ લીધા. ફોર એવરી એન ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n0. તો એન પ્લસ 1 અપોનમાં એન ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એટલે કે એન પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એન ફોર એવરી એન ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n0. હવે આપણે n0 એનની સ્મોલ એનની વેલ્યુ n0 અથવા n0 કરતાં વેલ્યુ મોટી છે તો એનામાં આપણે કરીએ કે n0 પ્લસ 1 2 એનની જગ્યાએ શું મૂકીએ? આપણે જ્યાં એન છે ત્યાં શું મૂકી દઈએ? n0 પ્લસ 1 એટલે કે આ સ્મોલ એનની વેલ્યુ કોઈ પુટ કરીએ આપણે તો અહીંયા શું થઈ જશે? એની જગ્યાએ n0 પ્લસ 1 એટલે કે n0 પ્લસ 2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n0 પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n0. આપણે ડાયવર્જન્ટ બતાવી છે એની પ્રોસેસ છે. બરાબર છે? એટલે કે an0 પ્લસ 2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ an0. Similarly, an0 plus 3 is greater than equal to an0 up to so on. an બધા સ્ટેપ કેવા થશે? an0 કરતાં મોટા હશે ફોર એવરી n ઇઝ ગ્રેટર ધેન 0.
હવે an0ના દરેક સ્ટેપે an અપ ટુ મોટા જ વધે ઇન્ક્રીઝિંગ સાઇઝ થઈ માટે an ડઝ નોટ ટેન્સ ટુ 0. an એ કોને કન્વર્જ નહીં કરે? 0ને કન્વર્જ નહીં કરતી હોય. અને જો 0ને કન્વર્જ ના કરે તો એવી સિરીઝ કાયમી માટે કેવી હોય? ઇન્ફિનિટ નોટ કન્વર્જન. આપણે આગળ જોઈ ગયા અને થિયરમ પ્રૂફ. an0 does not tends to 0 as n tends to infinity, so sigma an is not a convergent. Sigma an is not convergent, so sigma an is a divergent. ઓકે, તો આ ફરથી આપણો થયો રેશિયો ટેસ્ટ. એના પછી એક થિયરમ છે જે પ્રૂફ તમે જાતે જોઈ લેજો, ખાસ સ્ટેટમેન્ટ કહી દેજો કે ઇફ Cn ઇઝ એ સિક્વન્સ ઓફ પોઝિટિવ રિયલ નંબર, કોઈ આપણને સિક્વન્સ આપેલી હોય પોઝિટિવ રિયલ નંબરની, તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ એટલે રૂટ nth રૂટ ઓફ Cn, એટલે કે આ શું થઈ ગયું? રૂટ ટેસ્ટ થઈ ગયો. એ રૂટ ટેસ્ટની જે સુપ્રીમમ હોય એ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી સુપ્રીમમ ઓફ રેશિયો ટેસ્ટ, બરાબર છે. અથવા તો એને વાંચવું હોય તો વાંચી શકાય છે. રૂટ ટેસ્ટ ઇઝ મોર પાવરફુલ ધેન રેશિયો ટેસ્ટ. રૂટ ટેસ્ટ છે એ રેશિયો ટેસ્ટ કરતાં કેવો છે? પાવરફુલ છે, એટલે કે વધારે યોગ્ય છે, બરાબર છે. જે સચોટ ડિસિઝન આપે છે રેશિયો ટેસ્ટ કરતાં. તો આ થયો આપણે રેશિયો ટેસ્ટ અને રૂટ ટેસ્ટની એક્ઝામ્પલ, થિયરમ. લાસ્ટ આવતીકાલે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં અને એક્ઝામ. ઓકે.